अन्य समाचार पर नजर करिए। अमदावादથી મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ કેન્દ્રના વેધર બુલેટિન મુજબ ગુજરાતમાં પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે જ આગામી 7 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના। 10મી નવેમ્બર સુધીમાં વરસાદની આગાહી નથી। હવામાન નિષ્ણાંત અગરિયા શેટ્ટી દ્વારા માહિતી આપવામાં આવી। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, આ સાથે જ ठंडी अने हवानुं जोर वधवा लागशे। तापमान गगड़ीने 10 થી 12 डिग्रीए पहोंचवानुं अनुमान छे, तो केटलाक विस्तारमां 14 થી 16 डिग्री तापमान पहोंची शके छे। अंबालाल पटेल द्वारा पण माहिती आपवामां आवी छे। हवामानमां पलटो आवशे, ज्यारे 9 થી 10 नवेम्बरमां हळवुं वेस्टर्न डिस्टर्बन्स आववानी शक्यताओ। 16 डिसेम्बर सुधीमां मावठुं थवानी शक्यताओ छे, तो 22 डिसेम्बरथी कातिल ठंडीने वेग मळशे अने हाड कंपावती ठंडी पड़शे। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। સ્મિત, અમદાવાદને લઈ હવામાનની જે આગાહી આવનારા દિવસોમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ છે તે હવે વધશે, શરૂઆત છે, પરંતુ આવનારા દિવસોને લઈને શું આગાહી, શું અપડેટ? હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કેન્દ્રના વેધર બુલેટિન પ્રમાણે જે જોવામાં આવે તો ગુજરાતના પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। જે પશ્ચિમમાં જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેની ગતિ વધારે જોવા મળી રહી છે। આ સાથે આગામી 7 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે। 10મી નવેમ્બર સુધીમાં વરસાદની આગાહી નથી તેવું પણ હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવ્યું છે। આજે હવાજી 7-8 દિવસ જે વરસાદ સતત વરસી રહ્યો હતો અને તેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, પરંતુ 10મી નવેમ્બર સુધીમાં વરસાદની આગાહી નથી તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત અગરિયા શેટ્ટીએ પણ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે। આ સાથે જ ઠંડી અને હવાનું જોર વધવા લાગશે। તાપમાન ગગડીને 10 થી 12 ડિગ્રી પહોંચવાનું અનુમાન જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારમાં 14 થી 16 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે તેવું પણ હવામાન નિષ્ણાંત અગરિયા શેટ્ટીએ જણાવ્યું છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે હવામાનમાં પલટો આવશે। 9 થી 10 નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ પણ છે। 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે। હાડ કંપાવતી ઠંડી પડશે। અત્યારે જે 5 થી 6 દિવસ જે વરસાદ સતત વરસી રહ્યો હતો તેને લઈને વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, પરંતુ 10મી નવેમ્બર સુધી કોઈ વરસાદની શક્યતા નથી। પરંતુ 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરવામાં આવી છે। જી કુંજ, ચોક્કસથી સ્મિત, આભાર જાણકારી આપવા બદલ। તો 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીની શરૂઆત થશે અને હવે વરસાદનું જોર છે તે ઘટશે અને આવનારા દિવસોમાં હવામાનમાં, વાતાવરણમાં બદલાવ જોવા મળશે।